ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મેં મેથી સમારું છું. પછી કદાચ ગોટા બનાવવાની ઈચ્છા થાય તો બનાવી દઈશ. યુગ અને દેવિક તો ઊંઘે જ છે. હજુ તો ચા બનાવવાની બાકી છે યુગના પપ્પા માટે. પહેલાં મેથી જ લઈને બેઠી છું. આજે રજા છે એટલે છોકરાઓ ઉઠ્યા જ નથી. ઊંઘવા જ દીધા એ લોકોને. ઉઠે ત્યારના લડાઈ એના કરતાં ઊંઘે એ સારું. એટલે મેં છે ને રસોડાનું કામ ચાલુ કરી દીધું છે. એક બાજુ મેં કપડાં બી ધોવા મૂકી દીધા છે. લે અમારો યુગ તો ઉઠી ગયો. ગુડ મોર્નિંગ. હવે કાલે છે ને અમે ચાલવા ગયા હતા તો યુગને સાયકલ નથી લઈ જવા દીધી, તો અત્યારે ઉઠીને તરત જો ઘરમાં સાયકલ લઈને ફરે છે. એટલે આપણે રસોડામાં હતા ત્યાં સુધી તો અચાનક લઈને આવ્યો એમ. એ કહે કે મેં ઊંઘતો નહીં હતો, તમારી વાતો સાંભળતો હતો. એ બહુ હોશિયાર અમારો. બહુ એક્ટિંગ કરે અમારો યુગ તો. એને બધું ખબર એમ. દેવી કરતા એને વધારે 7 વાગ્યાનો ઉઠેલો છે. મેં માનું નહીં ને ઉલ્લુ બનાવે એમ. કેટલો જુઠ્ઠો હે સાચું બોલ. ચાલ હવે છે ને બ્રશ કરી લે. હા, તારું દૂધ મૂકી દઉં છું. હા ને, મૂકી દે સાયકલ હવે. ચાલ બ્રશ કર. યુગની મમ્મી મેથી સમારે છે ત્યાં સુધી હું મારા માટે ઉકાળો બનાવી દઉં, અને આ બાજુ યુગ માટે દૂધ પણ મૂકી દીધું છે. અને આ બાજુ યુગની મમ્મીએ મકાઈ પણ શેકવા મૂકી દીધી છે. એને બહુ ભાવે એમ મકાઈ, સવાર સવારમાં એને ખાવું છે. આ ફિલ્ટર માટે અમે 3-4 દિવસ પહેલાં કમ્પ્લેન લખાવી છે, પણ હજુ કોઈ આવ્યું નથી. તો આજે હું જાતે જ બદલી નાખું છું. આજે મારી રજા જ છે એટલે કંઈ કામ નથી એટલું બધું. આમાં ખાલી આ એક વસ્તુ બદલવાની હોય છે, પાણી ફિલ્ટર થાય ને. હા, આગળ તો હું જાતે જ કરતો હતો, પણ આ તો હું એ લોકોની 3 સર્વિસ ફ્રી હતી એટલે બોલાવ્યા હતા. પણ આજે બી રજા છે એટલે લાગતું નથી આવે એવું છે. એ નહીં આવે એવું લાગે તો અત્યારે માં બદલી નાખું. અમારે યુગના પપ્પાને બધું જ કામ આવડે એટલે વાંધો નહીં આવે, એ કરી દે એમ. આ ખાલી આ ખોલવાનું જોઈએ માનથી. ભૂલી ગયો. આપણે કારીગર જ છે ને. કારીગર એમ. આમાં કેટલું ગંદુ હશે જોજો ને પાણી. એ તો એવું જ કે. જો આ કેટલું ગંદુ હતું જોઈએ પાણી. આ બદલવાનું હોય એમ. હા, હવે છે ને આ બધું પડ્યું તો પેલો અંદર આવે છે. જોજે જતું રહે અંદર. આ ધોઈ નાખ્યું છે યુગની મમ્મીએ બરાબર ચોખ્ખા પાણીથી. હવે આ નવું ફિલ્ટર નાખી દીધું. ચાલો હવે પાછા ફિટ કરી દઈએ એને. એટલું કામ કરે એમાં બી તો વગાડી મૂક્યું. આંગળીમાં તો લોહી નીકળ્યું બહુ બધું. લોહી નીકળ્યું એટલે પેલો પથ્થર હતો ને અંદર, એમાં હાથ પડ્યો. પથ્થર નહીં રે, કઈ બીજું જ છે. એમાં કઈ મૂકેલું આવે ને તે વાઈ ગયું એમ. થોડુંક ધ્યાનથી કામ કરવાનું એમ. ઉતાવળ જ કરે એમ બધામાં, એટલે એવું થાય. પછી માળામાં ચકલીના બચ્ચા છે નાના નાના. જો ચકલી એના બચ્ચા માટે ખાવાનું લઈ આવે છે વારે ઘડીએ. આખો દિવસ એવું જ કર્યા કરે, જીવડા લઈ આવે છે. આ બાજુ બચ્ચા બોલે છે મસ્ત. અમે ખોખું બાંધી આપેલું એટલે મસ્ત બોલ્યા કરે ને. કેટલું મસ્ત, મને તો બહુ ગમે. ચકલી ચણ લઈને આવે છે, પણ મેં અહીંયા કપડાં સૂકવું ને એટલે ભાગી જાય છે પાછી. એ લોકોને બીક લાગે, પણ મેં કંઈ જ નહીં કરું. મને તો બહુ ગમે. મેં શું કરવા એ લોકોને બગાડું, પણ એ તો માણસને જોઈને ભાગે જ. ચાલો હવે તમે તમારા છોકરાઓને ખવડાવો, હું જાઉં છું રસોઈ કરવા. અત્યારે અમારે યુગ સાયકલ ચલાવીને આવી ગયો છે ને હવે ડ્રોઈંગ લઈને બેઠો છે. શું ડ્રોઈંગ કરે છે આજે? લાલ બાગચા રાજા. આ ફોટો અમારા રૂમ માલિક મુંબઈ ફરવા ગયા હશે ત્યારે લાવ્યા હશે, તે અહીંયા લગાવ્યો છે. તો એ નથી લઈ ગયા, અહીંયા લગાવેલો જ છે. તો યુગને મન થયું કે લાલ બાગચા રાજાનું મેં આજે ડ્રોઈંગ કરું એમ કરીને. તો અમારે યુગ બેસી ગયો છે. પછી ડ્રોઈંગ કરીને બતાવજો ને. એ શું કરે કમ, નીચે જાય ને રમવા તો નાટક જ એટલા વધી જાય ને. કામ કરતા 10 વાર મમ્મી પપ્પા
આ જોઈએ મારો બોલ અહીંયા જતો રહ્યો, મારો ત્યાં જતો રહ્યો બોલ, એમ જ કર્યા કરે. એટલું બૂમ પાડે નીચેથી, એના કરતાં ઉપર આવીને ડ્રોઈંગ કરે એ સારું. કામ કરતાં કરતાં અમારે વારે ઘડીએ ગેલેરીમાં જવું પડે છે. કે હે બૂમા બૂમ એકલો પડી જાય ને એટલે એવું જેમ. અત્યારે 1:15 વાગી ગયા છે, અમે જમવા બેસી ગયા છે. આજે તમે સિમ્પલ જ બનાવ્યું છે, દાળ ભાત શાક, ડુંગળી બટાકાનું શાક ને આ બાજુ મરચાં ને અથાણું. આ બાજુ અમારે યુગ જમવા બેસી ગયો છે. યુગને ડુંગળી બટાકા બહુ ભાવે, એકાદ દિવસનું નહીં બનાવેલું તો આજે બનાવી આપ્યું એના માટે. દાળ નહીં ખાવું, એને પાછી દાળ નથી ભાવતી એટલે એના માટે ડુંગળી બટાકા ને ભાત. ચાલો જમી લે ને હવે. હા ચાલો. અત્યારે 4:30 વાગી ગયા છે અને અમે તૈયાર થઈ ગયા છે. ક્યાં જવા માટે? દમણ. દમણ જવા માટે. અત્યારે દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે, તો છોકરાઓ કહે કે ચાલો આપણે ફરી આવીએ. મારા એક વિડીયોમાં એક ભાઈએ કમેન્ટ કર્યો હતો કે દમણમાં મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે તો એકવાર જઈ આવજો એમ કરીને. તો આજે રજા જ છે એટલે વિચાર્યું કે ચાલો ફરી આવીએ. હા ચાલો યુગ, શું લીધું? ચીકી ગાડીમાં ખાવા. ચીકી હતી તો લઈ લીધી. ચાલો યુગ, રેડી ને? ચાલો નીકળો. ને ઉભો થા. દેવી કે તો બંકર્સ પહેરી લીધું છે, પેન્ટ શર્ટ ની અને પહેર્યા. જીન્સ ને શર્ટ આપ્યો તો ના પાડી. આજે ચાલો, પપ્પા ઉભો જોડે થા. બંને મેચ થવાના હતા પણ એને નહીં પહેર્યા. કે ચાલો ઊભો થઈ જાઓ. ચાલો 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 ને ટીવી બંધ કરી દો. ચાલો, મોડું થઈ ગયું છે. ચાલો. અત્યારે દમણમાં એન્ટર થઈ ગયા છે. હવે રસ્તા બનાવવાનું કામ ચાલુ છે એવું લાગે. કે અહીંયા જ ખરાબ જ હોય કાયમ. કે બહુ ખરાબ રસ્તા હતા. હા અત્યારે અમે દેવકા બીચ પહોંચી ગયા છે. આજે દરિયાનું પાણી થોડુંક અંદરથી છે એવું લાગે. કે ખબર નહીં. સાંજે આવી જશે આ બાજુ. ચાલો હવે. હા યુગ બધું ખાયા કરે ને હા, તે પછી કીડીઓ આવે ને ગાડીમાં એટલે લઈ લીધું. આ બાજુ ડસ્ટબિનમાં નાખી દઈશ. દેવિકને અહીંયા બેસવું છે પણ અમે કહે કે પહેલાં ગાર્ડનમાં જોઈ આવીએ. મોન્સૂન ફેસ્ટિવલ જેવું લાગતું નથી, બધું શણગાર્યું તો છે પણ કદાચ મોડેથી પ્રોગ્રામ હશે એવું લાગે. હા કોઈ દેખાતું જ નહીં. દેવિક કહેતો હતો કે પાણી નજીક જ છે પણ કેટલું દૂર છે જો. દેવી કે અહીંયા જ છે અહીંયા જ છે એમ કે ઉલ્લુ બનાવતો. ચાલવાનું દૂર છે, દૂર. ત્યાં હે 1 કિલોમીટર દૂર. 1 કિલોમીટર આખે 1 કિલોમીટર. આપણે પેલા જામપોર બીચ બાજુ જાય ને તો ત્યાં નજીક હોય છે પાણી. હે ને પેલી બાજુ જો. ના કેવા પથ્થરો દેખાય રે. જરાક જ તો જા તું જવાનો. જાઓ અમે અહીંયા બેસીએ. આ યુગ અને જાઓ. દેવિક જાય છે. અંદર ના અંદર નહીં, બહુ અમે નહીં અંદર આવી. જવાનું. અહીંયા પેલ ત્યાં સુધી જાઓ. જાઓ જાની. જા જલ્દી જઈ આવ જા. અમારે યુગ જીદ કરતો હતો કે બીચ બાજુ જઈએ તો આ બાજુ આવ્યા છે અમે. કેટલું મસ્ત છે જો આ બાજુ પથ્થરની પાણી વચ્ચે. કેટલું મસ્ત છે. એકદમ ચોખ્ખું પાણી છે. હું હા હા, એમાં હોય જ છે ને. એમાં હોય ને. એમાં પેલું એ હોય ને જીવડા જેવા આવે નાના નાના. અરે આ મસ્ત છે જમે વૈણા જો કેટલા મસ્ત છે. અમે યુગ પથ્થરોની જોડે વચ્ચે એકદમ ક્લીન પાણી છે. જોજો લપસી પડાય એવું છે. હા, ધ્યાનથી ધ્યાનથી હા, ચાલજો. ધ્યાનથી ચાલો. આ બાજુ કેટલા બધા શંખ છે જો યુગ. હા જો યુગ આ કેવું સીપલું ચાલે છે જો. એમાં હોય ને જીવ એમાં પેલું એટલે હોય ને. એ આગળ જાય છે જો. કેવું જાય. એના પગ બહુ બધા છે જો. હા, એ અંદર કરચેલા જેવું જ આવે છે ને. હા આ બાજુ યુગની મમ્મી તો નાના છોકરાની જેમ છીપલા વણવા લાગી ગઈ. મસ્ત મસ્ત જ મળે છે જો. આ બાજુ યુગ પણ જો એની મસ્તીમાં જ આગળ રમ્યા કરે છે. તોડતો નહીં પડી જાય. જો અમે મસ્ત હોય તા જો. મસ્ત આને હે? કઈ બનાવવું હોય ને કલર કરી દેવાનો એમાં હા, પછી બનાવાય એમ. તોરણ ને એવી મસ્ત બને આનાથી. હા જો એ મસ્ત હોય. આ પથ્થર કેટલો મસ્ત કે બતાવો તો કેટલા લાગે. બહુ જ મસ્ત છે. ઓહો, મસ્ત છે જો. પણ એને મૂકું ક્યાં? અમાર દેવિક તો જાય છે આગળ ફોટો શૂટ. એ તું ક્યાં જાય? બહુ દૂર નથી જવાનું.
આ રહ્યું અંદર પાણીમાં. હા પેલી ત્યાં બી છે એક જો. ઘરે તો બહુ બધા હશે. આપણે તિથલથી બી લાવ્યા હતા ને, અહીંયાથી બી લઈ ગયેલા. અહીંયાથી બી દમણથી બી લઈ લઈ ગયા હતા ને તિથલથી બી બહુ બધા ભેગા કર્યા છે. અહીંયા મને મોજડીમાં બીક લાગે રે પડવાની. સાચવીને જજો યોગ. હા મસ્ત જ. પણ તું દોડી નહીં વળ, તું દોડે ને મને બીક લાગે છે. અમારે યોગ અને એની મમ્મીને તો મજા આવી ગઈ છે અહીંયા દરિયા કિનારે ચીપલા બહુ મજા આવી ગઈ. જો ની અમે કેટલા બધા વહીણા જો. મારા પર્સમાં જગ્યા જ નહીં વૈદ્યા. એટલા ભરાઈ બેગ ગયું? મસ્ત જ વહીણા હે. મેં ઘરે જઈને બતાવીશ હા કે. સારું, ચાલો હવે ઉપર જઈએ. બહુ બધા ચીપલા લઈ લીધા હવે તમે. ભેગા કર્યા બહુ બધા અમે. હવે છે ને પેલી બાજુ ગાર્ડન છે ત્યાં જઈ આવીએ થોડીક વાર. સારું ચાલો. અમે એક ભાઈને પૂછ્યું કે મોન્સૂન ફેસ્ટિવલ ક્યાં છે, તો હજુ આગળ 2 કિલોમીટર દૂર છે એવું કહે છે, એટલે ત્યાં જઈ આવીએ અમે. ચાલો જોઈ આવીએ. યુગ હોડીમાં બેસવું છે અહીંયા. જા પાછળ એના પેલા પાંખ આવે પંખો. પંખો બી છે એ ચાલતો હે. ચાલે જ. અંદર જતી હે ત્યારે ક્યાં. હા. અત્યારે યુગ આ બાજુ બોલાઈ લાવ્યો છે. હોડી જોવી હતી એટલે. પાણી બહુ છે કે આ બાજુ તો. હા એવું નહીં કરો મસ્તી. નહીં જતા હા નજીક. નજીક નહીં જવાનું. ના 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 એ બાજુ નહીં એમ. મને તો અહીંયા એમ જ છે એમ જાણેલું. એમ તો બી નહીં તો પેલી હોડી ચાલતી હતી નથી આ વખતે કે. હમણાં નહીં હોય ને. પેલી બાજુ બી બધું બંધ છે જો. હા હા એ બધું બંધ કરાયું છે એવું લાગે. સૂર્યાસ્ત થાય મસ્ત. હા સનસેટ પણ થાય જ છે હવે. થોડીક વાર અહીંયા ઊભા રહ્યા ને. પેલી બાજુ મોટી દમણ અને આ બાજુ નાની દમણ. પણ આખું ફરીને જવું પડશે અમારે પેલા બ્રિજ પરથી. હા હા ચર્ચ બીજો પેલી બાજુ કિલ્લો બી છે અને એ ચર્ચ કિલ્લો બી છે રે મસ્ત. હા. ક્યાંથી જવાય છે બધા જાય ત્યાંથી છે. ઉપર પેલો ગેટ છે ને. અત્યારે અમે આ કિલ્લા ઉપર જઈએ છે. યુગ અને દેવી કહે કે મારે ઉપર જોવું છે. અત્યારે અમે કિલ્લો જોવા જઈએ છે. યુગ ગેટ કેવો છે જો. ગેટ તો જો બહુ મોટો. પહેલી વાર આવ્યા અહીંયા કે. હા દમણમાં આવ્યા ને તો જામપોર બીચ ને દેવકા બીચ બે જ જગ્યાએ જઈએ, પણ આ બાજુ પહેલી વાર આવ્યા. જૂનું છે કે. હા ઓહો કેવું છે જો. એવું લાગે કે જેલમાં આવ્યા હોય એવું લાગે કે. હે હા એવું જ લાગે. યુગ જેલ છે અંદર જેલ. સ્કૂલ છે. હા સામે ચર્ચ પણ છે. મેરી સ્કૂલ. સામે ચર્ચ છે અને હવે અમે ઉપર જઈએ છીએ. હા છોડા તુમ નહીં. અહીંથી વ્યૂ કેવો છે કે. આ બાજુ નહીં જા. પાછળ જો દરિયો દેખાય છે પેલી બાજુ. એ બાજુ નહીં તું જા. એમાં લાઈટ ને એવું છે. કેવો વ્યૂ આવે છે મસ્ત. એ બહુ મસ્તી કરે ને મારે પકડી જ રાખવું પડે એમ. ચાલો ગેટ બંધ થઈ ગયો છે એટલે અમે જઈએ છીએ. કે હવે કયા રસ્તે જવાનું. પેલી બાજુથી. ફરવું પડે કે વધારે. જો આ સ્ટ્રીટ ફૂડ માટે કેવી લારીઓ છે અહીંયા. જો હજુ નવી ઓપનિંગ છે નથી થયું એવું લાગે હે ને. હા બંધ છે. આ બાજુ બધું બની જશે ને પછી આ બધું ઓપન થશે એવું લાગે. આ નવી જ છે કે. હા નવું જ છે હજુ હમણાં જ બનાવ્યું. કિલ્લા પર ગયા અને ફોટા જ નહીં પાડ્યા કે ત્યાં સુધી મારે ગેટ જ બંધ એટલે થઈ હજુ ગયો ઉપર ચડ્યા વિડીયો બનાવ્યું શોર્ટ વિડીયો ત્યાં સુધી તે એક બાપા આવ્યા. એ કહે કે હવે બંધ થઈ ગયો એટલે લોક મારી દીધું આ બાજુ એટલે બીજા રસ્તે આવ્યા પાછળથી કે. હા મોડું થઈ ગયું આપણને તો અહીંયા જ. ચાલો હવે હવે. પેલી બાજુ જઈએ મોટી દમણ બાજુ. સારું ચાલો. ચાલો દેવિક બેસી જા ચાલ.
ચાલો તો અમે દમણ મોન્સૂન ફેસ્ટિવલમાં પહોંચી ગયા છે. સામે લાઈવ શો ચાલે છે અને સરસ લાઇટિંગ કર્યું છે કે હા મસ્ત ડેકોરેશન સારું છે. મસ્ત લાગે રાતે એમ. મસ્ત હે જો. હા હા કેટલા વાળા છે? અહીંયાથી થોડીક ખરીદી કરી લીધી છે અમે. કિચન લીધું મેં ને યુગેન. આ દેવિક નું કઈ લીધું હે ટેબલ પર મૂકવાનું. 100 પીસ લીધો છે એના હા. ટેબલ પર મૂકવા માટે. હા ચાલો હવે પેલી બાજુ પ્રોગ્રામ જોવા જઈએ. હા Let's welcome on stage Reflection Band. Solar Dayanichi, everybody come on. Over to you. ચાલો હવે અમે અહીંથી નીકળીએ છીએ. આજે લાઈવ બેન્ડનો પ્રોગ્રામ હતો. અમારા દેવિકને મજા આવી ગઈ છે. હા દેવિક ને બહુ મજા આવી. બહુ નાચ્યો અમારા દેવિક તો. નાચતો હતો રે. યુગ ને મેં નાચ્યા કે યુગ. હા. અમને બહુ મજા આવી હતી. રોજ અલગ અલગ પ્રોગ્રામ હોય છે. આજે લાઈવ બેન્ડ હતો. પહેલા દિવસે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતા બધા અલગ અલગ રાજ્યના બધા. એ તો પતી ગયા, એ જોવા નહીં મળ્યા. બે એક જ દિવસ હતું ને ક્યાં? 30 તારીખ સુધી છે. રોજ અલગ અલગ શો ચાલે. હા આજે પણ બેન મજા આવી. આજે છોકરાઓને બી મજા આવી ને અમને બી મજા બહુ આવી. મજા આવી. હજુ ચાલુ જ છે પણ પછી બધા ઊભા થઈ ગયા ને એટલે જોવાની મજા નહીં આવે એટલે અમે ચાલો હવે નીકળીએ એમ અત્યારે કરીને. 9 વાગી ગયા છે એટલે હવે નીકળીએ જ હવે. હા અત્યારે અમે મોટી દમણ આવી ગયા છે. ભૂખ લાગી છે એટલે હવે અહીંયા ખાઈને જ જઈએ. અમે આગળ આર્ય લોકો સાથે આવ્યા હતા ને તો અહીંયા જમીને ગયા હતા. સારું હતું કે ઘર જેવું. હા ઘરનું લેડીસો બનાવે છે બધું. હા. એકદમ ઘરનું ખાવાનું તરત જ બનાવીને આપે. ચણા ને રોટલી ને એવું ખાધું તું. મસ્ત હા. હતું. દાલ ફ્રાય ને એવું કે મસ્ત હતું. એટલે અમે આજે ખાવા અહીંયા જ આવ્યા આવ્યા છીએ. છો અમે. ચાલો જમી લઈએ હવે હે ને હા પછી મોડું જ થઈ જશે પહોંચતા પહોંચતા એટલે. સારું.
અત્યારે જમી લીધું છે. હોટલ તો બંધ જ કરતા હતા એટલે અમે ફટાફટ જમી લીધું. હા મિક્સ વેજ ને એ લોકોને પુલાવ લઈ આપ્યો હતો હા એટલે જલ્દી જલ્દી જમી લીધું. આજે તો રોટલી જ ખાવી પડી. ચાલે, બહાર આવીએ તો કોઈ વાર એવું બી ખાઈ લેવાનું. ચાલે ચાલે. અને આ બાજુ યુગ લોકો રમવા આવ્યા છે, એ લોકોને શોધવા આવ્યા જો છે. બંનેની મસ્તી તો જો. હા, જો, મેં જો. ખાધું નહીં એટલું એ લોકો પર જ ધ્યાન હતું મારું, ક્યાં રમે છે ને શું કરે છે તે. શું કરો છો? કેમ? એ હું બેસવા ટપ દે જેવો. આવું છે, ખુરશી છે હવે. એવું? હા, મસ્ત જ. એ અહીંયા મજા આવી ગઈ અમારે યુગ. હજુ બને જ છે આજો ની આ હા, ડેમ. આ બાજુ હજુ બને જ છે. અહીંયા ડામમાં નાખ્યો એવું લાગે કે. બસ ચક્કર આવી જશે જલ્દી. ભાગી જ અમારા જાય યુગને છે. તો અહીંથી આવવાનું મન જ નહીં થતું. ભાગી ગયો એમ પાછો. ક્યારના અમે ચાલી પડ્યા તો બી એ તો રમ્યા જ કરે છે. ચાલ હવારે સ્કૂલે જવાનું છે. આવે ને પાછો દોડીને ભાગી જાય. યુગના પપ્પા મને હસતા છે કે બધા દમણમાં જીન્સ ને ટી શર્ટ ને ટોપ ને એવું પહેરીને આવે, અમારે યુગની મમ્મી સાડી પહેરીને આવી એમ કે. સાડી બી પહેરવાની જ કે એવું જરૂરી નહીં કે જીન્સ જ પહેરવાનો. મેં એમ કેમ કે દમણમાં સાડી. સાડી તો મસ્ત લાગે. ચાલ હવે 1 જ મિનિટ હવે એને પાછું. કોણ બેહે? તો ચાલ મેં બેસું છું. તારો તો વજન જ નહીં, એકદમ હલકો છે તું તો. હા લે 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 ઉઠાડ લે, તાકાત હોય તો. લે બસ, એ નહીં થયું રોય, તને તો એક જ એમાં ઉઠાડી દઉં. નહીં થયું જો યુગ. તું ખાય જ નહીં ને એટલે. એ ચાલો ચાલો હવે મોડું થાય છે, ચાલો. ચાલ હવે બસ ને. અત્યારે ઘરે જતા હતા તો યુગ કહે કે મારે સાયકલ ચલાવવું છે. અમે જ્યારે બી દમણ આવીએ ને એટલે યુગને સાયકલ જોઈએ જ કે. મને ચાલ. ઊંઘ આવતી હતી, ગાડીમાંથી ઉતરવાની જ નહીં હતી મેં. થોડીક વાર ઊંઘ આવે સાયકલ છે. ચલાવી લેવા દે પછી જઈએ. હારે. બેહું મેં થોડીક વાર. અત્યારે 11 વાગી ગયા છે અને અમે હજુ દમણમાં જ છે. છોકરાઓને રમવાનું પૂરું જ નહીં થતું એટલે થોડી વાર અહીંયા બેઠા છે. કાલે પાછું અમારે રક્ષાબંધન માટે ગામડે જવાનું છે એટલે અમે આજે રજા હતી એટલે મોન્સૂન ફેસ્ટિવલ જોવા આવી ગયા, કારણ કે 30 તારીખ સુધી જ આ ફેસ્ટિવલ છે. હવે થોડી વાર અહીંયા બેસીએ અને પછી ઘરે નીકળીએ. તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ફરી કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.